બધાને એવું લાગે છે કે પરણીના પુરુષો બિચારા બની જાય છે. એવું કંઈ નથી હોતું. 99% કેસમાં છે ને પરણવાના ફાયદા જ છે. પરણેલો પુરુષ હંમેશા છે ને હેપી જ રહે, ખુશ જ રહે. એટલે એકલો રહેતો હતો, હવે કોઈ વાતો કરવા માટે કોઈ માણસ મળી ગયું એટલે હું એકબીજા હારે ઝઘડા કરીને ટાઈમ પાસ થઈ જાય મસ્ત. અગત્યની વાત, કોઈ પણ સોસાયટીમાં જાવ તો ઇઝીલી ઘર મળી જાય તમને. બીજી વસ્તુ, પૈસાનો બહુ બચાવ થાય. 5 રૂપિયા કોઈને વધારે આપ્યા હોય શાકભાજી વાળાને તો વાઇફ આવીને ઘરે ઝઘડો કરશે. પરણેલા પુરુષોની છે ને રિસ્પેક્ટ માર્કેટમાં બહુ વધી જાય. તમે વાંઢા હોય સોસાયટીમાં નીકળ્યા હોય ને તો કોઈ પણ ઉંમરની લેડીઝ છે ને મોઢું ફેરવી નાખશે. પણ એમાં જો તમારા લગ્ન થઈ ગયા હોય ને તો બધી લેડીઝો તમને આવીને પૂછશે કેમ છો, તમારી વાઇફ કેમ છે, તમારા છોકરા કેમ છે. વળી પાછા તમે હેલ્ધી અને તંદુરસ્ત થઈ જાઓ. એક તો બહારનું ખાવાનું બંધ થઈ જાય, ઘરનું હેલ્ધી મસ્ત ખાઓ, તમે ટાઈમ ટુ ટાઈમ ખાવા મળશે. વાંઢા હતા ગલી ખૂચે જ્યાં દાબેલીને વડાપાઉં ખાતા હતા એના કરતા તો સબ્જી રોટી નો હારી. સૌથી અગત્યની વાત, પરણેલો પુરુષ છે ને ઓલવેઝ ડિસિપ્લિન થઈ જાય, સજાગ થઈ જાય. ટાઈમે ઉઠવાનું, ટાઈમે ઓફિસે જવાનું, ટાઈમે બધે કામ કરવાના, કોઈ વસ્તુ ભૂલવાની નહીં. તમે કામે વધારે કરતા થઈ જાઓ કે 2 કલાક લાઈને ઓફિસમાં જે વધારે કામ કરું, ઘરે જઈને મારે એ જ મગજમારી છે દરરોજ. એમાં જે પુરુષે 2 રાખી હોય એ તો છે ને એકદમ ડિસિપ્લિન હોય. એક સેકન્ડનું છે ને ધ્યાન રાખવું પડે. આની વસ્તુ અહીંયા નો થઈ જાય, આની વસ્તુ અહીંયા નો થઈ જાય. બે બાજુ હાચવવું તો ખરું ને.